એ ફૂલવડી શું કરે છે લે યાર? અબે ઈચ્છાધારી પદન ગેસનો બાટલો જોડે લઈને ફરી છી. વેકેશન ચાલુ છે, હડો ફરવા જઈએ. લેહેડ. અબે દૂધની થેલી લેવાની થઈ જવાનું, પેલા જગ્યા તો નક્કી કર. હરિદ્વાર, ના. કાશી, ચારધામની યાત્રા. અબે સરકારી પેન્શન ચાલુ થઈ ગયું છે તારું, ત્યાં બધી જગ્યાઓ સજેસ્ટ કરી છે. જાણે પાપનું પીપડું ભરી જશે ત્યાં તો જઈશું જ બધા હોય 100%. ગોવા. 133 વખત પ્લાન કેન્સલ થયો હશે. ગોવા ફાઇનલ ને? હાલ તો હા પાડી દેવા દે. જો ગોળી ના આ વખતે તમે ફર્યા ને ભૂલથી બી તો તમારી પગની ઘૂંટણી હું ભાગી નાખે અને 360 ડિગ્રી ફેરવતી કરી નાખે. ઘૂંટણી ઓછી, કેમેરા વધારે લાગશે. યાદ રાખજો મારા શબ્દો. हेलो मेरे बच्चे, मन के सच्चे पहनते हो 50 वाले कच्चे. ઇથે રેડ લાઇટ. રેડ લાઇટ નહીં, ગોવા વિથ ફ્લાઇટ. આ ઉંમર છે ગોવા જવાની? તમારી આ ઉંમર છે દેશી પીવાની? તને કેવી રીતે ખબર કે હું દેશી પીવું છું? આવડા મોટા શહેરની અંદર કેટલા વાગે કયા છોકરાનું કઈ ચેન્નઈનું નું ફસાઈ ગયું ને એની બી ખબર આલી ગયા બાદશાહ ના હોય. એલ્ફેલ માણસ નહીં હું. વોટ હેપન ગાઈઝ? પપ્પા ગોવા જવું છે. અતે જતો હોય જોયું? હું મારા પપ્પાને ઓળખું ને, તારા ખર્ચે. લીધે તું તો કે તું ચમ આજ કશું બોલતો નહીં. હું સિનિયર સિટીઝન જોડે હમણાં નહીં લેતો. તો જઈને શું કરશો લે? પીન ભંડ થઈ જઈશું. શું બોલે છે મસ્તી? હું તો કહું છું વોટર પાર્ક જઈએ. વોટર પાર્ક નું તો તમે નોમ જ ના લેશો. લાસ્ટ ટાઈમ અમે 3 જણા જતા નાવા માટે, તે તો બેઠા હતા પારી ઉપર અને કોકનું તરતું તરતું સ્પંચ આવ્યું. બોલો શું પૂછું હતું? એ બીજા કોઈનું નહીં, રોણાનું જ હતું. અને તું જે કહેતો હતો ને કે પોણીની અંદર બુલબુલા થાય છે, બુલબુલા નતા થતા, એ લીલીઓ કરતો હતો. ટેલેન્ટ ગેસ હતો. કરિયર બનાવી લે. ઉંમર છે જો કહું છું ભાઈબંધો બધું પતી જશે, ખબર નહીં પડે. પપ્પા થોડી મેમરી ક્રિએટ થશે યાર. જવા દો ને, મજા આવશે. બે આખી જિંદગી ફરવાનું જ છે યાર. શું ભાઈબંધો આ ભાઈબંધો કોમન નહીં આવે આગળ જતા. 10,000 ની નોકરી કરશો ને તાણે ખબર પડશે, ગોળે લાત વાગશે તાણે. અત્યારની જનરેશન સૌથી વધારે ડિપ્રેસ જનરેશન છે, કારણ કે એમના જોડે કોઈ વાત કરવા માટે જ નહીં. મેન્ટલ હેલ્થ, ડિપ્રેશન, એન્ઝાયટી, બ્રેકઅપ, કરિયર ટેન્શન, કેટલો ટેન્શન લઈને ફરતું હોય છે માણસ. તમને 0.1% બી ખ્યાલ છે? આ બે જણા રહ્યા ગમે તેવા લુખા છે, પણ અડધી રાતે ફોન કરું તો આઈને ઊભા થઈ જાય છે, કારણ બી નહીં પૂછતા. મારો ગમે તો મૂડ ઓફ હશે ને, પણ આ લોકો મને જોઈને કહી દે કે હું કઈ સિચ્યુએશનમાંથી સફર થઈ રહ્યો છું. અને જો સોલ્યુશન ના વાતનું તો વાતને મૂકે નહીં. એનું નામ છે ભાઈબંધ. લાઈફની અંદર એવી બી સિચ્યુએશન આવે કે જેની અંદર એક સમય ઘરવાળો બી હાથ ઊંચા કરી નાખે, પણ આ લોકોને એક જ જવાબ હોય, અમે બેઠા છીએ ને, ફોડી લઈશું. તમે મને એમ ક્યાં કરો છો કે આખો દાડો ભાઈબંધ કરી જાય છે? કારણ કે ભાઈબંધ જ એક એવી વસ્તુ છે કે જેમાં દિમાગ કોમ ના કરે, ખાલી દિલથી જ કોમ થાય. કાકા લો તમારા 1500 પાછા માંડી લેવા. શેના પૈસા આપે છે તું પપ્પાને? કશું નહીં, મેલના તારા કોમનું નહીં. અરે બોલો ને યાર પપ્પા, શેના પૈસા લો છો તમે? મેં જ આપ્યા હતા એને 1500 રૂપિયા ગોવાનો પ્લાન કેન્સલ કરવા માટે. કીધું છેલ્લે ફરી જજે. 15,000 તને આલું, ના કરતા 1500 એને ના આલું. અને તે પૈસા લઈ બી લીધા? લઈ લીધા. જો બીજા 500 આપતા ને તો હું તો તને ઉંદેડામાં દવા બી ખવડાવી દેતો.